પ્રભુના સ્વરૂપમાં 4 વસ્તુઓ છે જે જાણવાની છે: નામ, રૂપ, લીલા અને ધામ. પ્રભુનું નામ શું, એમનું રૂપ કેવું, એમની લીલા કેવી અને લીલા કરે એ ધામ કેવું. ઇન ધ મોડર્ન એરા, આપણે જે સમયમાં જીવી રહ્યા છે, સામાન્ય રૂપે એવું ન કહી શકાય કે આ ભક્તિનો યુગ છે. શ્રી મહાપ્રભુ તો કહે છે, કલૌ ભક્ત્યાદિ માર્ગાહી દુસ્સાધ્યાય ઇતિ મે મતિઃ. અહીંયા આ યુગમાં ભક્તિ કરવી દુસ્સાધ્ય છે, સુસાધ્ય નથી, બહુ સરળ નથી. ભક્તિ કરતો હોય એને ટોન્ટ પણ સાંભળવા પડે, ભક્તિ કરતો હોય એની પરીક્ષા પણ થાય. ઘણીવાર એવું પણ અનુભવ થાય કે જે સેવા નથી કરતો, ભક્તિ નથી કરતો, ધર્મનું કાર્ય નથી કરતો, એ વધારે સુખી છે. અને જે સેવા કરે છે, ભક્તિ કરે છે, પ્રભુનું નામ લે છે, સત્કાર્યો કરે છે, એને કોઈને ભવરોગ છે, કોઈને ગ્રહરોગ છે, કોઈને ધનરોગ છે, વિભિન્ન પ્રકારના રોગોથી ગ્રસિત છે. ત્યારે પ્રિયજનો જાણજો, એક્ઝામ ઇઝ ઓનલી ટેકન ઓફ ધ વન હુ ઇઝ ક્વોલિફાઈડ. પરીક્ષા એની જ લેવાય જે પરીક્ષા આપવામાં સામર્થ્યવાન હોય. અને પ્રભુએ આપણને સામર્થ્યવાન સમજ્યા છે કે એમના સ્વરૂપને, એમના નામને, એમની લીલા અને ધામને જાણવા માટે, સમજવા માટે અને એનો અનુભવ કરવા માટે આપણે પુષ્ટિજીવો સામર્થ્યવાન બનીએ, એવી એમની ઈચ્છા છે. એટલે પરીક્ષા લઈ રહ્યા છે. આ યુગમાં ભક્તિ કરવું શ્રી મહાપ્રભુ શિક્ષા શ્લોકીમાં બહુ સુંદર બતાવે છે કે કલિભુજંગ માસાદિતમ, આ કલિયુગ રૂપી જે કાલ સર્પ છે, એ પછી મારો વંશ હશે કે મારી બિંદુ સૃષ્ટિ અને નાદ સૃષ્ટિ હશે, મારા વંશજ હશે કે મારા વૈષ્ણવો હશે, અગર જો શ્રી કૃષ્ણના સંસર્ગથી દૂર થયા તો આ કાલરૂપી કલિભુજંગ એમનું ગ્રસણ કરશે, એનું ભક્ષણ કરશે, એમાં મને કોઈ શંકા નથી. 3 સ્વરૂપ એવા છે કે જે અદેય દાતા છે. સર્વોત્તમજીમાં શ્રી મહાપ્રભુજી ને શ્રી ગુસાઈજી અદેય દાન દક્ષશ્ચ મહોદાર ચરિત્રવાન આ નામથી સંબોધન કરે છે. પુષ્ટિમાં 3 સ્વરૂપ એવા છે જેમને મહોદાર ચરિત્રવાન, અદેય દાનના દાતા કહ્યું છે. પહેલા તો નંદ બાબા. જો નંદ બાબા નંદ ઘરમાં નંદ મહોત્સવ થાય અને ત્યારે પોતાને લાલાને ઘરની બહારના આંગણામાં, નંદ ભવનના આંગણિયામાં બાળક રમતા જોયું રે, જો નંદ ભવનના એ આંગણમાં લાલને, શ્રી ઠાકોરજીને જો દર્શન કરવા માટે ન પધરાવે તો એ દર્શનનો સુખ બ્રજવાસીઓને મળે નહીં. નંદસ્વાત્મજ ઉત્પન્ને જાતા લાહદો મહામનાહ આહુય વિપ્રાન વેદ જ્ઞાન સ્નાતા શુચિર અલંકૃતા. 10મો સ્કંદ. તો મહોદાર ચરિત્રવાન, જેને જેટલું જોઈતું, જે જોઈતું, જેવું જોઈતું, બધા ભંડાર ખોલી દીધા અને કહ્યું કે જેને જેટલું જે જોઈએ લઈ જાઓ. આજે કોનું પ્રાગટ્ય થયું છે તો આનંદ પ્રગટ્યો છે, આજે કંઈ ખૂટવાનું નથી. પહેલા શ્રી નંદરાયજી. બીજા મહોદાર ચરિત્રવાન એ શ્રી મહાપ્રભુજી, કે કોઈને બહુ જ ગમતી વસ્તુ હોય તો કોઈ જલ્દી આપે નહીં. કોઈને કોઈ પરફ્યુમ બહુ ગમે, કોઈને કોઈ ઘડિયાળ બહુ ગમે, કોઈને કોઈ કંપની સાથે સ્નેહ હોય તો એના કપડાં વસાવે. બહુ જ ફેવરેટ હોય મારું, જેની ઉપર હું માનું કે આ તો મારું છે ને મને ગમે છે, મેં મારી ચોઈસથી લીધું છે. એ જે વસ્તુ ઉપર આપણે પોતાની સત્તા બતાવતા હોઈએ, ક્યારે પણ વ્યક્તિ એનું દાન કરતો નથી. અહીંયા તો પ્રભુ જેના વશ થયા છે અને કહ્યું કે વલ્લભ આપ જાકે હાથ મેં મેરો હાથ સોંપોગે, વાકો હાથ ઓર સાથ મેં નહીં છોડું. એવા શ્રી મહાપ્રભુજી એ ઠાકોરજીને શું કરે છે તો જીવ શરણે આવે, બ્રહ્મ સાથે સંબંધ થાય અને બ્રહ્મ સંબંધ થતાની સાથે ये ठाकुर जी की सेवा करियो, मैं अपनो प्राण और सर्वस्व तो को सौंप રહ્યો. જે પોતાનું સર્વસ્વનું દાન કરી દે એવા અદેય દાતા, જે ક્યારે પણ ન આપી શકાય, જે ઋષિ મુનિઓના હજારો વર્ષોની તપસ્યા પછી એક ક્ષણ માટે આવે અને એક ક્ષણ માટે આવીને ઈચ્છા પૂછે કે શું માંગવું છે,
તથાસ્તુ કહીને અંતર્ધ્યાન થઈ જાય. એ પરબ્રહ્મને આપણા ઘર આંગણે આપણા માથે પધરાવી આપણા હાથે અરોગે છે, આપણા હાથે જાગે છે, આપણા હાથે પહોળે છે, આપણા હાથે પલને ઝૂલે છે. જેમ રાખો, જેવી રીતે રાખો, જે અરોગાવો એ આપણા સુખમાં સુખી થાય છે. એવી કૃપા કરનારા અદેય દાતા શ્રી વલ્લભ છે. અને ત્રીજું સ્વરૂપ જે અદેય દાતા છે, મહોદાર ચરિત્રવાન છે, એવું કોણ પુષ્ટિમાં? તો પ્રભુ શ્રી કૃષ્ણના 4 યુથાધિપતિઓ છે. સાત્વિક, રાજસ, તામસ અને નિર્ગુણ ભક્તોના અધિપતિ છે એવા શ્રી રાધા સહચરીજી, શ્રી ચંદ્રાવલીજી, શ્રી સ્વામિનીજી અને ચોથા શ્રી યમુનાજી. નિર્ગુણ ભક્તોના અધિપતિ. આ કલિકાલમાં અગર કોઈ જીવને પ્રભુની નિત્ય લીલામાં પ્રવેશ જોઈએ, ઠાકોરજીની લીલા કેવી થાય, તો અહીંયા કોઈ મેડિટેશન કરીને આંખ બંધ કરીને એને વિચારવાનું છે કે આવું કર્યું હશે ઠાકોરજીએ, આવી રીતે મુરલી વગાડી હશે અને ગાયોને બોલાવી હશે. આ બધું વિચાર કરવાની આવશ્યકતા નથી. અહીંયા તો લીલા પ્રગટ દેખાઈ. પ્રગટ આજ ચર્મચક્ષુઓ દ્વારા, જેમ સંજયને દિવ્યમ દદામિ તે ચક્ષુઃ, દિવ્ય ચક્ષુ આપીને અને કુરુક્ષેત્રમાં થતા મહાભારતના યુદ્ધને ભગવાને સંજયને ત્યાં બેઠા બેઠા ધૃતરાષ્ટ્રની સામે એ કહી રહ્યો છે. જેમ અર્જુનને વિરાટ સ્વરૂપનું દર્શન કરાવ્યું અને ત્યારે અર્જુનને પણ દિવ્ય ચક્ષુઓનું દાન કર્યું છે. જેમ સૂરદાસજીને ચર્મચક્ષુ ન હોવાના છતાં પણ અંતરચક્ષુઓને જાગૃત કરીને સમગ્ર લીલાનું દર્શન કરાવ્યું છે, એમ આધુનિક યુગમાં, આજના યુગમાં વૈષ્ણવોને પ્રભુની એ લીલાનું દર્શન કરવું હોય તો કોણ કરાવવામાં સામર્થ્યવાન છે? તો એ માત્ર ને માત્ર અદેય દાતા શ્રી યમુનાજી છે. આ 3 પુષ્ટિના સ્વરૂપ એવા છે કે જે મહોદાર છે. એવા શ્રી યમુનાજી જે ભક્તનું પક્ષ લઈને, ઠાકોરજી પણ અગર કોઈ ભક્તને ભૂલી જાય, એક 1400 વર્ષ કે 1500 વર્ષ પહેલાના એક ઇસ્લામિક કવિ થયા અને એમણે કૃષ્ણ ભજન, કૃષ્ણની એક કવાલી લખી છે. અને એ કવાલીમાં એ ગાય છે કે કન્હૈયા યાદ હે કુછ ભી હમારી. કન્હૈયા, ગોપી શિકાયત કરે છે કે કન્હૈયા યાદ હે કુછ ભી હમારી. बिनती में कर कर बमनों से पूछी पल पल की खबर तिहारी. पैया पड़ी महादेव के जाकर टोना भी करके मैं हारी. कन्हैया याद है कुछ भी हमारी. हे काना, तने कई याद છે? તું અમને છોડીને વ્રજથી મથુરા ગયો, ત્યાંથી દ્વારિકા વસાવી, ત્યાંથી કુરુક્ષેત્રમાં તું અર્જુનનો સારથી બન્યો. અને એ કુરુક્ષેત્રના મેદાનમાં જઈને અને જ્યારે નંદરાયજી, યશોદાજી, વ્રજભક્તો એ ઠાકોરજીને પાછા કેટલાક વર્ષો પછી મળે છે, ત્યારે પૂછે છે કે ખબર છે હું કોણ છું? યાદ છે તને તે ત્યાં કેવી લીલા મારી સાથે કરી હતી? હું દહીંની મટકી લઈને જઈ રહી હતી અને મારા માથા પરથી તે ફોડી નાખી હતી. એ બધી લીલાઓનું સ્મરણ કરાવી અને ગોપીજનો ઠાકોરજીને પૂછે છે કન્હૈયા યાદ હે કુછ ભી હમારી. માનો કોઈક પરિસ્થિતિ એવી આવે અને ઠાકોરજી આપણને ભૂલી પણ જાય. પ્રભુનો એ સ્વભાવ નથી કે જે શરણાગત છે એને ભૂલી જાય, પણ કંઈક દોષ એવો બન્યો હોય, કંઈક અપરાધ બન્યું હોય, કોઈક વૈષ્ણવ સાથે આપણે અવ્યવહાર કર્યો હોય, ગુરુનો દ્રોહ કર્યો હોય, પ્રભુ માટેનું વિચાર્યા વગર ક્રિટિસિઝમ, બેડ માઉથિંગ કર્યું હોય, ટીકા નિંદા આલોચનામાં પડી ગયા હોઈએ, મન વચન કર્મ દ્વારા ક્યાંક પણ કોઈક દોષ બન્યો હોય અને પ્રભુને મનમાં એવું થાય કે ક્યાંક આનામાં હજી કોઈક દોષ છે, ત્યારે પ્રભુ અગર જીવનું વિસ્મરણ કરે છે તો ત્યારે શ્રી યમુનાજી જઈને પ્રભુને પાછું કહે કે પ્રભુ આ જીવ તો આપનો છે. એ કરનાર શ્રી યમુનાજી છે.